નેત્રંગ તાલુકાના ડેબાર ગામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકના ડેબાર WTPHW પેકેજ 01માં કાર્યરત કામદારોએ 4 મહિનાથી વેતન ન મળતા આજે હડતાલ પોકારી છે। કામદારોના જણાવ્યા અનુસાર વેલજી રત્ના સુરઠિયા એજન્સી પ્રાઇવેટ લિમિટેડ વડોદરા અને પેટા કોન્ટ્રાક્ટર સરમન જાદવ કોડવાલા દ્વારા ફેબ્રુઆરી 2026થી વેતન ચૂકવવામાં આવ્યું નથી। વેતનની માંગ કરતા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ નવેમ્બર 2024થી જાન્યુઆરી 2026ના સમયગાળામાં ખોટા વાઉચર અને ખોટી સહીઓ કરીને એજન્સીના સંચાલકો દ્વારા નાણાકીય ગેરરીતિ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને આવેદનપત્ર આપી બાકી વેતન ચૂકવવા અને શોષણ અટકાવી ન્યાય આપવાની માંગ કરી છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। મારું નામ પ્રકાશભાઈ દલસુખભાઈ વસાવા છે। હું WTP ડેબાર પર ઓપરેટર તરીકે કામ કરું છું અને પાછલા 1.5 વર્ષથી અહીં કામ કરું છું અને અમને પાછલા 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી અને મહાલા સાહેબ, વિશુ સાહેબ અહીંયા આવે છે અને સમાધાન કરી જાય છે અને એનું કંઈ નિરાકરણ આવતું નથી। તો અમારે વિનંતી છે કે અમારો જે કંઈ પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે અને સાથે અમારે જે પગાર સ્લીપ છે એની અંદર અમારા પર 15,500 બોલે છે અને અમને 10,000 આપવામાં આવે છે અને અહીં વાઉચર પર જે આપવામાં આવ્યું છે અહીં મારી ખોટી સહી કરવામાં આવી છે। અહીં ઇંગ્લિશમાં કરવામાં આવી છે અને હું ગુજરાતીમાં અહીં સહી કરું છું, તો એ ખોટી સહી કરી છે તો એના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ફોજદારી ગુનો લાગુ કરવામાં આવે, ખાસ મારી વિનંતી છે।